એક તરફ દેશના ગૃહમંત્રી રાજ્યના મહત્વના કાર્યક્રમમાં હાજર હોય અને બીજી તરફ અદાલતોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીઓ મળવા લાગે તો આ માત્ર એક સામાન્ય ઘટના નથી, પરંતુ સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા કરતી સ્થિતિ છે. છેલ્લા 2 દિવસમાં ગુજરાતમાં ધમકીભર્યા ઈમેલોના બનાવો સતત સામે આવી રહ્યા છે. ગઈકાલે શાળાઓ અને આજે અદાલતોને નિશાન બનાવતી ધમકીઓ મળતા લોકોને ચિંતા ફેલાઈ છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાતના પ્રવાસ પર છે અને ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સહકારિતા વિભાગની મહત્વની બેઠક યોજાઈ રહી છે. આ દરમિયાન ગાંધીનગર કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી ઈમેલ મારફતે મળતા પોલીસ તંત્ર દોડતું થયું છે અને તાત્કાલિક કોર્ટ પરિસરમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ ઘટનાએ રાજ્યની સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે, કારણ કે અગાઉ પણ ધમકીભર્યા ઈમેલોમાં અમિત શાહના નામનો ઉલ્લેખ થયો હતો અને હવે તેઓ ગુજરાતમાં હાજર હોય ત્યારે ફરી આવી ધમકીઓ મળવી ચિંતાજનક માનવામાં આવી રહી છે. આ માત્ર ગાંધીનગર પૂરતું મર્યાદિત રહ્યું નથી. અમદાવાદની જૂની હાઈકોર્ટ અને વડોદરા કોર્ટને પણ બોમ્બથી ઉડાડી દેવાની ધમકીઓ મળતા ત્યાં પણ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. મહત્વની વાત એ છે કે ગઈકાલે જ અમદાવાદ અને વડોદરાની 25થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાડવાની ધમકીઓ મળી હતી અને આજે અદાલતોને નિશાન બનાવવામાં આવી છે. ટૂંકા ગાળામાં વારંવાર આવી ધમકીઓ મળવી સામાન્ય બાબત નથી અને તેના કારણે નાગરિકોમાં સુરક્ષા અંગે ભય અને અસમંજસ વધ્યું છે. આ સમગ્ર ઘટનાએ એક મોટો સવાલ ઊભો કર્યો છે કે શું આ માત્ર કોઈની મશ્કરી છે કે પછી કોઈ મોટી સાજિશનો ભાગ છે. અવારનવાર આવી ધમકીઓ મળતી રહે તો તે તંત્ર પરનો વિશ્વાસ પણ પર અસર પામે છે અને લોકોમાં ભયનું વાતાવરણ સર્જાય છે. હવે જોવાનું રહ્યું કે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ આ ઈમેલ મોકલનાર સુધી કેટલી ઝડપથી પહોંચે છે અને આવી ઘટનાઓને રોકવા માટે શું કડક પગલાં લેવામાં આવે છે. તમારું શું મંતવ્ય છે તમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આવા વિશ્લેષણવાળા સમાચાર માટે સ્વમાન સાથે જોડાયેલા રહો. વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.